ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ નજીકમાં સર્જાયો અકસ્માતમાં 15 વર્ષીય સગીર બાળકનું મોત। સાયકલ લઈ પસાર થતા 15 વર્ષીય સગીર બાળકને કાર ચાલકે અડફેટે લીધો। પૂરપાટ કાર હંકારતા ચાલકે સાયકલ સવાર બાળકને અડફેટે લેતા માથા સહિતના ભાગે પહોંચી હતી ગંભીર ઇજાઓ। ઓટો રિક્ષા દ્વારા બાળકને દવાખાને ખસેડાતા સારવાર મળે તે પહેલા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। અકસ્માતમાં મોતને ભેટનાર સગીર આદિત્ય પૂનમભાઈ કે જેની ઉંમર વર્ષ 15 ડભોઈના સંતપુરી વિસ્તારનો રહેવાસી। અકસ્માત સર્જનાર કાર ચાલકની ડભોઈ પોલીસે કરી અટકાયત। મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી ડભોઈ પોલીસે હાથ ધરી। અમારા જે બાળકો હતા તે બાળકો ત્યાંથી અમારા તરફ કોઈ રસ્તો આવવા જવાનો છે નહીં અત્યારે હાલમાં, એટલે તે બ્રિજથી સંતપુરીમાં આવવાનો એક રસ્તો એક જ હતો ત્યાં। હવે ત્યાંથી આવતા હતા છોકરાઓ ત્યાં આગળ પુલ પર ઊભા હતા અને એકદમ ઇકો આવ્યો, ફોર વ્હીલ આવી અને અડફેટમાં લઈ લીધા છે છોકરાઓને। હવે આની એમને જાણ નથી, પણ ત્યાંના આજુબાજુવાળા લોકોએ ફોન કર્યો સંતપુરીના, તો અમારા લોકો ત્યાં દોડીને ગયા એટલે ત્યાં આગળ જોયું તો કે ભાઈ અમારો છોકરો જ હતો, એટલે ત્યાંથી કોઈ તાત્કાલિક સાધન ના મળ્યું તે ઓટોમાં લઈ આવ્યા અમે। હવે ઓટોમાં લાવ્યા પછી અમે ડાયરેક્ટ લાવ્યા અહીં આગળ મૂક્યો છોકરાને, પછી પાછા પ્રમુખ સ્વામીમાં લઈ ગયા। પ્રમુખ સ્વામીમાં જતાં ડેથ થઈ ગઈ એવું કહ્યું, એટલે પછી અમે અહીં આગળ છોકરાને લઈ આવ્યા છે પીએમ માટે। ડ્રાઈવર સાથે છે અને જે માણસ છે તે પકડાઈ ગયેલો છે અને જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો સાહેબ।